વંદે ગુજરાત, વાત ગુજરાતની। નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનથી પ્રેરિત થઈ સુરતની ડાયમંડ હોસ્પિટલે 1 કરતાં વધારે બેટીઓને જન્મ આપનારી માતાઓને 1 લાખ રૂપિયાના બોન્ડ આપી સમાજમાં સરાહનીય કામગીરી કરી છે। છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલ તરફથી 2425 બેટીને 1 લાખ રૂપિયાના બોન્ડ આપી સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલ શરૂ થયાને 10 વર્ષ પૂર્ણ થયા। 10 વર્ષના પૂર્ણ થયા એનો એક દશાબ્દી મહોત્સવ, એક ભવ્ય કાર્યક્રમ ઉજવાયો। એમાં દશાબ્દી મહોત્સવ અને 1 કરતાં વધારે દીકરી ડાયમંડ હોસ્પિટલમાં જન્મી હોય એને અમે 1 લાખના બોન્ડ આપીએ છીએ। બેટી બચાવો બેટી વધાવો જે સરકારની યોજના છે, મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની જે નેમ હતી એ અમે ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છીએ અને આજે 425 દીકરીને અમે 1 લાખના બોન્ડ આપવાના। સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત આરોગ્ય સમિતિ દ્વારા સુરત ડાયમંડ હોસ્પિટલને 10 વર્ષ પરિપૂર્ણ થયા। આજે એને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી છે અને આ કાર્યક્રમની અંદર 450 દીકરીઓ ઓલરેડી પહેલાં મેં 2000 દીકરીઓને તો બોન્ડ આપી ચૂક્યા છીએ, પણ 450 દીકરીઓને બોન્ડ નાત જાત ભેદ વગર કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મના લોકો આ હોસ્પિટલની અંદર લાભ લઈ શકે છે અને તમામ ધર્મના લોકોને આજે જે લોકો અહીંયા સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલની અંદર પોતે માતાએ પ્રસૂતિ કરાવી છે અને બીજી દીકરીનો જન્મ થયો છે એને તમામ લોકોને અમે આજે બોન્ડનું વિતરણ અમે કરી દીધું છે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક અભિયાન છે બેટી ભણાવો બેટી બચાવો। આ અભિયાનના ભાગરૂપે, કારણ કે આપણે જોઈએ છીએ કે ભારતના દરેક રાજ્યની અંદર જે દીકરી અને છોકરાઓનો રેશિયો હોય છે મેલ ફિમેલનો, એની અંદર ખૂબ મોટું અંતર વધતું જાય છે, કારણ કે કોઈ પણ ફેમિલી દીકરીને એક બોજ તરીકે માને છે નાના પરિવારની અંદર। તો અમારે એ કલ્પના હતી કે ચાલો કોઈ મા બાપને એવું ન લાગે કે મારી દીકરીનો જન્મ થયો અને લગ્ન સમયે મને મુશ્કેલી પડે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આ 1 લાખ રૂપિયાની બોન્ડની યોજના ડાયમંડ હોસ્પિટલના મારફતે ચાલુ કરી છે। સુરત ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનારી 425 દીકરીઓના પરિવારજનોને રૂપિયા 1 લાખની કિંમતના બોન્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનથી પ્રેરિત થઈ સુરત ડાયમંડ હોસ્પિટલે 1થી વધારે બેટીઓના માતા પિતાને 1 લાખ રૂપિયાના બોન્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 10 વર્ષમાં 2400 બેટીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવ્યા છે। ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સમાજમાં બેટા કરતાં બેટીઓની સંખ્યા ઘટતી જાય છે। આ સમાનતા દૂર કરવા માટે અમે 1 કરતાં વધારે બેટીઓને જન્મ આપનારી માતાઓને કોઈ પણ જાતિના ભેદભાવ વગર 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે। આ ડાયમંડ હોસ્પિટલમાં મારે એક 9 વર્ષની બેબી છે, મોટી બેબી, પછી 9 વર્ષ પછી બીજી બેબી આવેલી છે। ત્યાં અમે ડાયમંડ હોસ્પિટલમાં મારું સિઝેરિયન કરેલું છે। બહુ ઓછા ચાર્જે મારું સિઝેરિયન થઈ ગયેલું છે અને ડાયમંડ હોસ્પિટલના સ્ટાફ બધો, નર્સો બધો બહુ સારી રીતે વર્તન કરે છે। અમુક હોસ્પિટલ કરતાં અહીંયા બહુ જ સારી સુવિધાઓ છે। બહુ સ્ટાફ બધો સરસ રીતે બધા દર્દીઓ સાથે વ્યવહાર સારી રીતના કરે છે અને મારી અત્યારે દીકરી 10 મહિનાની થઈ છે ત્યારે આવડા લોકો બોન્ડ આપે છે 1 લાખનો। તે મારા છોકરીના ભવિષ્ય માટે એ સારું જ કહેવાય કે આગળ જતાં 20 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયા આવશે તો મારા દીકરીના ભવિષ્યમાં આગળ જતાં એ બહુ જ કામ લાગશે। એટલે થેન્ક યુ ડાયમંડ હોસ્પિટલ। થાય છે ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષ પૂરા થયા છે। એ પ્રસંગમાં આજે મારી 2 દીકરીઓ થકી બીજી દીકરીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે બોન્ડ। અને ડાયમંડ હોસ્પિટલની જે સેવાઓ છે દરેક ધર્મ માટે, દરેક નાત જાતનો કોઈ પણ ભેદભાવ માટે ખૂબ જ સારી સેવા છે। કોઈ પણ ભેદભાવ નથી। ડૉક્ટર સાહેબ, નર્સ બધી જ વ્યવસ્થા બહુ સારી છે। જ્યારે મધ્યમ વર્ગના જે કુટુંબો છે તેના માટે આ સેવા ખૂબ જ સરસ છે। એ લોકો હોસ્પિટલની ખૂબ જ કામ આવશે, કારણ કે દીકરીઓ માટે તો ખૂબ જ કામ આવવામાં જરૂરી છે। દીકરીઓના ભણતર માટે છે, દીકરીઓના લગ્ન માટે છે। ખૂબ જ સારી હોસ્પિટલ પણ ખૂબ જ સારી છે અને અત્યારે તમે એ જ હોસ્પિટલ મારે સીઝર થયું છે, ઓપરેશનથી 2 બાળક થયા છે અને હું જો બહાર જતે હોસ્પિટલમાં તો મારે ઓછામાં ઓછા 50,000 ઉપર થતે, ત્યારે મને અહીંયા ફક્ત 5,000માં મારે થઈ ગયું છે અને મારે મારા ફાધર નહીં હતા એટલે મારે મારો દાખલો મૂક્યો હતો
તો મને ઓપરેશનનો કોઈ ચાર્જ આપવામાં નથી આવ્યો. ઓપરેશનના પૈસા લેવામાં નથી આવ્યા મારા માટે. ફક્ત મારે નોર્મલ ઓપરેશન પણ ફક્ત મારે 5,000માં થયું છે. ખૂબ જ સારી એવી સેવા છે. હું લોકોને પણ કહીશ કે તમે આ હોસ્પિટલનો આગળ લાભ લેશો. ખૂબ જ સારી એવી સેવા છે. મારી બીજી દીકરીની એટલે કે મારી ડિલિવરી બીજી ડાયમંડ હોસ્પિટલમાં થઈ છે અને આજે જે આ હોસ્પિટલમાં જે દીકરીઓને બોન્ડ વિતરણ કાર્યક્રમ જે રાખ્યો છે તે હું બહુ જ ખુશ છું કે મારી દીકરીને 1 લાખનું જે બોન્ડ મળશે તે આગળ મોટી થઈને એને ભણવામાં અને આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થશે. એટલે આજે હું બહુ જ ખુશ છું કે દરેક છોકરીઓને આગળ વધારવા માટે બેટી બચાવો અભિયાન તેમાં જે આ ડાયમંડ હોસ્પિટલ છે આગળ જે કાર્યક્રમ કરી રહી છે ખૂબ જ સરસ છે.